ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હવે ચેપ્ટર 10 આપણું છે ની અંદર આપણે સમ વિભાજન ટોપિક સંપૂર્ણપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ અને આજે આપણે અર્ધીકરણ બરાબર મિયોસિસ ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બરાબર, અર્ધીકરણ એક એવી ઘટના છે મિત્રો જે ખાસ પ્રજનન કોષોમાં રચાતી હોય છે. બરાબર, એટલે કે પ્રજનન કોષોના નિર્માણની ક્રિયામાં રચાતી હોય છે એવું આપણે કહીશું. કયા કોષો? પ્રજનન કોષોના નિર્માણની ક્રિયામાં રચાય છે. બરાબર, અર્ધીકરણ એ ખરેખર ખૂબ અગત્યની ઘટના છે. એ અગત્યની ઘટના આપણે કેવી રીતે કહી શકીએ મિત્રો? સરળ ભાષામાં હું તમને કહું કે ભાઈ આપણે 2n રચના ધરાવતા સજીવો છીએ. બરાબર, 2n એટલે દ્વિકીય રચના. મોટા ભાગે વનસ્પતિ અને પ્રાણીઓ દ્વિકીય રચના ધરાવતા હોય છે. બરાબર, હવે 2n એટલે મિત્રો આપણે જોવા જઈએ તો 23 જોડ રંગસૂત્રો થયા. બરાબર, મતલબ કે આપણા કોષની અંદર 46 રંગસૂત્રો છે. બરાબર કે નહીં? કેટલા? 46 રંગસૂત્રો આપણા દૈહિક કોષોમાં આવેલા છે. બરાબર, જેમાં આપણે એમ કહી શકીએ કે 22 જોડ દૈહિક રંગસૂત્રો અને એક જોડ લિંગી રંગસૂત્રો, જેમાં નર હોય તો XY અને માદા હોય તો XX. બરાબર, આ ચિત્ર તમારો અંદર માઇન્ડની અંદર એકદમ ક્લિયર છે. બરાબર કે મિત્રો? હવે તમે વિચારો કે ભાઈ પ્રજનન કોષો નિર્માણની ક્રિયામાં કોઈ પણ ચાહે હોય, વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, અર્ધીકરણ થવું જરૂરી છે. બરાબર, નોર્મલી કેમ, શા માટે અર્ધીકરણ થવું જરૂરી છે? બરાબર, તમે વિચારો કે ભાઈ અર્ધીકરણની પ્રોસેસને કારણે થાય છે શું કે ભાઈ જે 46 રંગસૂત્રો છે વહેંચાઈ જાય છે, અડધા અડધા થઈ જાય છે અને 23 માં કન્વર્ટ થઈ જાય છે. બરાબર, હવે આપણે આ અને નર તરીકે લઈએ અને બીજા કોઈ 46 રંગસૂત્રો તરીકે કોઈ માદા લઈ લઈએ મિત્રો, તો એમાં પણ અર્ધીકરણ થાય એટલે 23 થઈ જશે. બરાબર કે નહીં? અને એ 23 અને આને આપણે અંડકોષ કહી દઈએ અને આપણે શુક્રકોષ કહી દઈએ. બરાબર, તો એ બેની વચ્ચે ફલન થાય તો ફરી પાછો કેટલા? તો કે 46 રંગસૂત્રો વાળો બાળકોષ તૈયાર થઈ જશે, જેને આપણે ફલિતાંડ કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? ફલિતાંડ. અને પછી એમાંથી સમવિભાજન થાય, જે આપણું એક કોષમાંથી 100 ટ્રિલિયન કોષનું નિર્માણ થાય. એટલે આપણે કમ્પ્લીટ આપણે એમ કહી શકીએ કે આપણું શરીર તૈયાર થતું જોવા મળે છે. અને આપણા દરેક કોષોમાં કેટલા? તો કે 46 રંગસૂત્રો શું રહે? જળવાઈ રહે. બરાબર, જો અર્ધીકરણ ન થતું હોત અને સમવિભાજન થતું હોત તો મિત્રો આખી ઘટના બદલાઈ જતી. કેવી રીતે? સમવિભાજન થાય મિત્રો એટલે સીધી વસ્તુ છે, સમજો. સમવિભાજન થાય તો 46 ને 46 જ વહેંચાતા. બરાબર, આ નર છે, માદામાં પણ એ જ વસ્તુ થતી, 46 માદા. બરાબર, તો એમાં પણ 46. બરાબર, હવે અહીંયા 46 ને 46 જોડાય મિત્રો. તમે જુઓ તો આંકડો આપણો ક્યાં પહોંચી જાય? 92. બરાબર કે નહીં? હવે એ જ પાછું આગળ કોઈ બીજા સજીવ સાથે મતલબ કે ફલનની ક્રિયા થાય તો 92, એની આગળની પેઢીમાં તો એનાથી પણ આગળ રંગસૂત્રો વધતા જ જાય. તો મનુષ્યની અંદર દરેક અલગ અલગ પેઢીઓમાં રંગસૂત્રોની સંખ્યા અલગ અલગ થઈ જાય. બરાબર કે નહીં? એટલે સમવિભાજન શક્ય નથી. પ્રજનન કોષો નિર્માણની ક્રિયામાં તો શું થવું જોઈએ? અર્ધીકરણ થવું જોઈએ, જેથી પિતૃઓ અને સંતતિ બધામાં જ રંગસૂત્રોની સંખ્યા એક સરખી, એક સમાન સુરે જળવાઈ રહે. બરાબર, તો એ જ પહેલો મુખ્ય પોઈન્ટ છે કે અર્ધીકરણ શા માટે થવું જોઈએ? બરાબર, કેમ જરૂરી છે? બરાબર, તો રંગસૂત્રોની સંખ્યા પેઢી દર પેઢી જળવાઈ રહે એટલા માટે અર્ધીકરણ થવું જરૂરી છે. બરાબર, ઓકે. હવે બીજી વસ્તુ એ ધ્યાન આપો મિત્રો, અર્ધીકરણ થયું એટલે રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ ગઈ. રંગસૂત્રોની સંખ્યા શું થઈ ગઈ મિત્રો? અડધી થતી આપણને અહીંયા જોવા મળે છે. પણ મેં તમને એક સ્ટેપ બતાવી દીધું ભાઈ, સીધા 23. એક્ચ્યુઅલી અર્ધીકરણ બે તબક્કાઓમાં વહેંચાયેલી છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. બરાબર, અને અર્ધીકરણ કયા કોષો પામે? તો કે વિશિષ્ટ એક પ્રજનન કોષો, જે આપણા શુક્રપિંડ, માદાની અંદર અંડપિંડ, બરાબર,
વનસ્પતિઓની અંદર અંડકની જે રચના થાય છે ત્યાં આવા વિશિષ્ટ સ્ત્રીકેસર કે પુંકેસરની અંદર આવા વિશિષ્ટ કોષોનો એક સમૂહ આવેલો હોય છે, બરાબર, જેને જનન કોષો કહે છે. કયા કોષો મિત્રો? જનન કોષો તરીકે ઓળખવામાં આવે છે. એ વિશિષ્ટ કોષો અર્ધીકરણ પામે એટલે આ જે વિશિષ્ટ કોષો જે ખરા મિત્રો, એને આપણે કહેવું હોય તો એ બે તબક્કાઓમાંથી પસાર થાય, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. બરાબર. એટલે તમે એમ કહેશો સર તો પછી પેલી આંતરાવસ્થા? હા, આંતરાવસ્થા અહીંયા પણ જોવા મળશે, પણ આંતરાવસ્થા અહીં એકવાર પૂર્ણ થઈ પછી કન્ટિન્યુ બે તબક્કા રહેશે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2, બે વાર વિભાજન થાય. બરાબર. એટલે અર્ધીકરણને અંતે એકચ્યુઅલી અહીંયા ભલે મેં તમને સિમ્પલ ખાલી સમજાવવા પૂરતા બે જ કોષ બતાવ્યા 23, પણ હકીકતમાં અર્ધીકરણનું સ્ટેપ આ રીતે છે. પહેલા આ બે બાળકોષ અને ફરી પાછું વિભાજન થાય એટલે અર્ધીકરણને અંતે 4 એકકીય, બરાબર, આ 2n, આ n અને પછી આ સમવિભાજનની માફક 4 એકકીય બાળકોષોનું શું થાય મિત્રો? નિર્માણ થતું જોવા મળે છે. ચલો, ક્લિયર? ઓકે. આજે મિત્રો આપણે અર્ધીકરણની અવસ્થાઓનો અભ્યાસ કરવો છે અને માઇન્ડ એકદમ સેટઅપ, એકદમ ક્લિયર કટ કરવાનું છે. બરાબર. તો દરેક જણ પ્રોપર ધ્યાન આપે. હવે બુકની વાક્ય રચના સાથે પણ આપણે જઈશું. બરાબર. તો જોઈએ શું કહે છે મિત્રો. લિંગી પ્રજનન દ્વારા સંતતિના નિર્માણમાં બે જન્યુઓનું સંયોજન થાય. લિંગી પ્રજનન મિત્રો, બરાબર ને? તો સંતતિના નિર્માણ માટે બે જન્યુ એટલે કોણ? શુક્રકોષ, અંડકોષ. બરાબર. દરેકમાં સંપૂર્ણતઃ એકકીય રંગસૂત્રોનું જૂથ હોય છે. દરેકમાં સંપૂર્ણતઃ એકકીય રંગસૂત્રોનું શું હોય મિત્રો? જૂથ હોય છે. બરાબર. જે વિશિષ્ટ દ્વિકીય કોષોમાંથી જન્યુઓનું નિર્માણ થાય છે. વિશિષ્ટ દ્વિકીય કોષો મેં તમને કીધું જનન કોષ, બરાબર, જર્મ સેલ. તો એ જનન કોષોમાંથી અર્ધીકરણ થાય અને એકકીય શુક્રકોષ કે એકકીય અંડકોષનું નિર્માણ થાય. ચલો, ક્લિયર? અને એમના ફલન એ જન્યુઓ જોડાય, બરાબર, એટલે ફરી પાછો દ્વિકીય સજીવનું કે દ્વિકીય કોષનું શું થઈ જશે? નિર્માણ થઈ જશે. બરાબર. હવે શું કહે છે જો આગળ, આ ખાસ પ્રકારના કોષ વિભાજનને પરિણામે રંગસૂત્રોની સંખ્યા બાળકોષમાં અડધી થતા એકકીય બાળકોષોનું નિર્માણ થાય છે. મેં તમને કીધું 46 માંથી 23 રંગસૂત્રો ધરાવતા બાળકોષોનું શું થયું? નિર્માણ થતું જોવા મળે. મતલબ કે આ 2n છે તો અહીંયા આપણા કેટલા હતા? 46 હતા, 23 જોડ હતી. બરાબર. જેમ અહીંયા 23 પછી અહીંયા 23 અને પછી અહીંયા સમવિભાજન થયું એટલે બધામાં 23. ખ્યાલ આવી ગયો? એટલે બધામાં એકકીય રંગસૂત્રો આવી ગયા. બરાબર ને? ઓકે. આગળ લિંગી પ્રજનન કરતા સજીવોના, સમજો મિત્રો, જીવન ચક્રમાં અર્ધીકરણ દ્વારા એકકીય અવસ્થા ઉત્પન્ન થાય છે. બરાબર. આપણી અંદર આપણા આખું શરીર દ્વિકીય રચના ધરાવતું છે, 2n રચના ધરાવતું છે. મોટાભાગની વનસ્પતિઓ, બધા જ પ્રાણીઓ ઉચ્ચ કક્ષાના દ્વિકીય રચના ધરાવતા છે. બરાબર. પરંતુ એમની અંદર પણ એકકીય અવસ્થા આવે છે, પણ ક્યારે? જ્યારે એમને પ્રજનન કોષનું નિર્માણ કરવાનું હોય ત્યારે. બરાબર. તો એકકીય અવસ્થા ઉત્પન્ન થાય છે જ્યારે ફલન દ્વારા દ્વિકીય અવસ્થા પુનઃપ્રાપ્ત થઈ જાય છે. મેં તમને કીધું ને મિત્રો કે ભાઈ જો અહીંયા 2l થી n 4 એકકીય, આ સમજો કે નર દ્વારા શુક્રકોષોનું નિર્માણ થયું અને એવી રીતે માદા દ્વારા 4 એકકીય, મતલબ કે માદાની અંદર તો સીધી વસ્તુ છે, અંડકોષ જે કહેવાય એક જ તૈયાર થતો હોય છે, તો આપણે એકને ધ્યાનમાં લઈએ તો એ ફલનની જે ક્રિયા થઈ મિત્રો, તો n તો એને આપણે શું કહીશું? 2n પાછો દ્વિકીય બની ગયો. ખ્યાલ આવી ગયો કે નહીં? બરાબર. એટલે n અને n જોડાય એટલે ફરી પાછી 2n અવસ્થા પ્રાપ્ત થતી જોવા મળે છે. એટલે જો લિંગી પ્રજનન કરતા સજીવોના જીવન ચક્રમાં અર્ધીકરણ દ્વારા એકકીય અવસ્થા ઉત્પન્ન થાય છે, જ્યારે ફલન દ્વારા દ્વિકીય અવસ્થા શું થાય? પુનઃ પ્રાપ્ત થતી જોવા મળે છે. રાઈટ? આગળ વનસ્પતિ અને પ્રાણીઓમાં જન્યુજનન દરમિયાન અર્ધીકરણ થાય છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં જન્યુજનન દરમિયાન એટલે કે જન્યુઓનું નિર્માણ થવું, શુક્રકોષ, અંડકોષનું નિર્માણ થવું, વનસ્પતિઓની અંદર પુંકેસર, સ્ત્રીકેસરનું મતલબ નિર્માણની ક્રિયા, બરાબર, જેના ફળ સ્વરૂપે એકકીય જન્યુ સર્જાય છે. ચલો, આખો આ વસ્તુ મિત્રો તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગઈ. ઓકે. આગળ
અર્ધીકરણની મુખ્ય વિશેષતાઓ આપણે જોવાની છે કે ભાઈ અર્ધીકરણની અંદર મુખ્ય કઈ કઈ ઘટનાઓ રચાતી હોય છે. પહેલું, અર્ધીકરણમાં કોષ કેન્દ્ર તેમજ કોષ વિભાજન બે ક્રમિક ચક્રો સંકળાયેલા છે. કોષ કેન્દ્ર વિભાજન અને કોષ વિભાજન બે ક્રમિક ચક્રો, મતલબ આ બે તબક્કામાં પૂર્ણ થાય છે. આપણા સમવિભાજન શું હતું? એક જ તબક્કો હતો, મતલબ એક જ વાર વિભાજન થતું હતું. ખ્યાલ આવે છે કે નહીં? કોષ કેન્દ્ર વિભાજન કરો કે કોષ વિભાજન કરો, એક જ તબક્કામાં શું થઈ જાય? પૂર્ણ થઈ જતું હતું. અહીંયા બે તબક્કાઓ રચાતા આપણને જોવા મળશે, બરાબર, જેને અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 તરીકે દર્શાવવામાં આવે છે. ચલો ક્લિયર? આગળ વાત કરીએ. ડીએનએ નું સ્વયંજનન એક જ વખત થાય છે. ડીએનએ નું સ્વયંજનન કેટલી વાર મિત્રો? એક જ વાર રચાતું જોવા મળે છે. મતલબ કે જે પેલી આંતરાવસ્થા આપણે પહેલા ભણ્યા હતા કે નહીં, બરાબર, તો એ આંતરાવસ્થામાંથી એ જે કોષ પસાર થશે એટલે પેલો એસ તબક્કો હતો, જ્યાં 2C નું શું થયેલું મિત્રો? 4C થયેલું, જનીન દ્રવ્ય ડબલ થયું હતું ને, બસ ત્યાંથી એ જનન કોષમાં કન્વર્ટ થઈ જશે અને ત્યાંથી એનું અર્ધીકરણ થાય. અર્ધીકરણ 1, અર્ધીકરણ 2, એટલે બાળ કોષોમાં એકકીય મતલબ કે અડધા રંગસૂત્રો થઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? ઓકે, આગળ. હવે અહીંયા જો આ જે ત્રણ મુદ્દાઓ છે મિત્રો, એ અર્ધીકરણની વિશેષતાઓ છે, બરાબર, જે અર્ધીકરણના ટોપિકમાં આપણે ફૂલ્લી મજા લેવાના છે, બરાબર, બધા જ પોઈન્ટ ચર્ચા થવાની છે. અહીંયા હું થોડા ઘણા તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, પરંતુ ટોપિકની અંદર એ ક્રમાનુસાર આવતા જશે. ઓકે, આગળ. એસ તબક્કામાં માતૃ રંગસૂત્રના સ્વયંજનનથી ઉદ્ભવતી બે સમરૂપ લાક્ષણિક રંગસૂત્રિકાઓ નિર્માણ સાથે અર્ધીકરણ 1 ની શું થાય? શરૂઆત થાય છે. એસ તબક્કાની અંદર આપણે તમને યાદ જ હશે કે એસ તબક્કો જે આપણો ખરો, એની અંદર આપણે કહેતા ને મિત્રો કે 2C નું શેમાં કન્વર્ટ થાય છે? 4C માં કન્વર્ટ થાય છે, બરાબર. એટલે આ રીતે એક સૂત્રિકા અને એક બીજી સૂત્રિકા હતી, બરાબર, તો એ બંનેની સામે આ નવી સૂત્રિકાઓનું શું થયું? નિર્માણ થશે. ખ્યાલ આવી ગયો? તો 2C હતી પહેલા, એક સિમ્પલ ભાષામાં આપણે કેવું હતું? 2C હતી, હવે કેટલી થઈ ગઈ? 4C. જનીન દ્રવ્ય ડબલ થઈ ગયું કે નહીં? તો અહીંયા એડેનિન હતો, અરે મતલબ કે નાઇટ્રોજન બેઝ તરીકે એ જનીન છે, તો અહીંયા સામે પણ એ જનીન, અહીંયા બી છે તો અહીંયા પણ બી, મતલબ જે આના ઉપર જે જનીનો હતા એવા જનીનો આ નવી રંગસૂત્રિકા ઉપર ગોઠવાશે, બરાબર ને? એને સિસ્ટર ક્રોમોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે. બે સમજાત રંગ મતલબ કે આ બે સરખી રંગસૂત્રિકાઓ છે. કેમ? કારણ કે આ જ રંગસૂત્રિકા ઉપરથી આ રંગસૂત્રિકાનું નિર્માણ થયું છે. આ રંગસૂત્રિકા પહેલી હતી જ ઓલરેડી, અને એમાંથી આ નવી રંગસૂત્રિકાનું નિર્માણ થયું. તો સેમ માહિતી જે આના ઉપર જનીનો હશે એ જ જનીનો આના ઉપર હશે. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. તો એસ તબક્કાની અંદર જનીન દ્રવ્ય ડબલ થયું અને ત્યાંથી અર્ધીકરણની શું થઈ? શરૂઆત થાય છે. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આગળ. અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રોની જોડીઓ બને છે. અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રોની શું બને? જોડીઓ બને છે. મિત્રો પાછી એક આ વિશેષતા છે. આપણે સમવિભાજન ભણેલા, તો સમવિભાજનમાં તો શું થયેલું ખબર છે? આપણે પેલો વિષુવવૃત્તીય તલ, ભાજન તલ ઉપર આપણે આ રીતે ખાલી રંગસૂત્રોને ગોઠવતા હતા. સિંગલ હરોળમાં રંગસૂત્રો ગોઠવાયેલા હતા, યાદ છે કે નહીં? અહીંયા શું કહે છે? સમજાત રંગસૂત્રોની જોડીઓ બને છે. મતલબ અહીંયા રંગસૂત્રો ભાજન તલ ઉપર જોડમાં ગોઠવાય છે. તો એ અર્ધીકરણ કરતા ખાસ આ મુદ્દો એનો, અરે સમવિભાજન કરતા આ મુદ્દો એનો શું થાય? અલગ પડે છે. એના ઉપર ખાસ ધ્યાન આપવું. અને સમજાત રંગસૂત્રોની અસમરૂપ રંગસૂત્રિકાઓની વચ્ચે પુનઃ સંયોજન થાય છે. મિત્રો અહીંયા પણ આ વાક્ય રચના થોડી કોમ્પ્લિકેટેડ છે, ધ્યાન આપજો. અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રોની જોડીઓ બને, ઓકે, પાસે ગોઠવાઈ ગઈ. આગળ. અને સમજાત રંગસૂત્રોની અસમરૂપ રંગસૂત્રિકાઓ વચ્ચે પુનઃ સંયોજન થાય છે. અહીંયા હું તમને સમજાવું એ શું કહેવા માંગે છે. આ બંને થઈ ગયા સમજાત રંગસૂત્રો. ખ્યાલ આવે છે કે નહીં? આ બંને શું થઈ ગયા? સમજાત રંગસૂત્રો. એટલે બંને પાસે આ ગોઠવાયેલા છે આ રીતે,
બરાબર, આ બંને પાસે ગોઠવાયેલા છે, રાઈટ. પરંતુ અહીંયા સમજો, આ બે રંગસૂત્રિકાઓ સિસ્ટર રંગસૂત્રિકાઓ કે ક્રોમોઝોમ કહેવાય, બરાબર. પરંતુ આ બંને સમજાત રંગસૂત્રોમાં એ બંનેની રંગસૂત્રિકાઓ અલગ અલગ છે. એટલે જ્યારે શું થશે, આ બે અસમ રંગસૂત્રિકાઓ કહેવાય. કેમ? કારણ કે આ બે જોડીદાર છે. જો મેં બ્લેક પેનથી દર્શાવેલી છે અને રેડ પેનથી દર્શાવેલી બે એ સમજાત રંગસૂત્રિકાઓ છે. જ્યારે બ્લેક અને રેડ એ એકબીજાની શું કહેવાય, અસમજાત સૂત્રિકાઓ છે. તો ત્યાં ઘણીવાર શું થાય, આ રીતે સૂત્રિકાઓ હોય મિત્રો, સમજો, બરાબર. આ બે એક જોડ સમજાત રંગસૂત્રો છે, પાસે ગોઠવાયેલા છે. તો જે બની શકે, આમ પણ થઈ શકે ક્રોસ, પરંતુ તમને દેખાય એટલા માટે કે આ પ્રમાણે એમના વચ્ચે ક્યાંક રંગસૂત્રોના ટુકડાઓની શું થાય, અદલા બદલી થાય, ક્રોસ, બરાબર. તો એવું બની શકે કે આ બ્લેક જે રંગસૂત્રિકા છે એની સાથે અડધો ટુકડો રેડનો જોડાઈ જાય, રેડ સાથે બ્લેક અડધો રંગસૂત્રનો ટુકડો જોડાઈ જતો હોય છે, બરાબર. તો એવી અવસ્થાને મિત્રો પુનઃ સંયોજન કહેવાય. શું કહેવાય? પુનઃ સંયોજન. એટલે ટુકડાઓની શું થવી, અદલા બદલી. એટલે તો મિત્રો ઉદ્વિકાસ થાય છે, નવા જનીન બંધારણ બને છે. તો આ પણ ખૂબ જ મહત્વની ઘટના છે. પૃથ્વી ઉપર જે અલગ અલગ નવા સજીવો જે આવતા જાય છે ને, એના માટે પુનઃ સંયોજન, વ્યતિકરણ થવું એ ખૂબ જ જરૂરી ઘટના છે, બરાબર. તો અહીંયા ખાસ આ વસ્તુ ઉપર ધ્યાન આપજો. શું કહે છે, જો અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રોની જોડીઓ બને છે અને સમજાત રંગસૂત્રોની અસમરૂપ રંગસૂત્રિકાઓ, અસમરૂપ, જો આ બે રંગસૂત્રિકાઓ સમરૂપ કહેવાય, આ બંને એકબીજા સાથેની સમરૂપ છે, આ બંને પણ એકબીજા સાથેની સમરૂપ રંગસૂત્રિકાઓ છે. પણ હું આ બંને રંગસૂત્રોમાંની એક આ રંગસૂત્રિકા અને એક આ રંગસૂત્રિકા, એક એવી થઈ જશે અસમરૂપ રંગસૂત્રિકાઓ કહેવાય, બરાબર. તો એમની વચ્ચે મિત્રો રંગસૂત્રના જનીન દ્રવ્યોની શું થાય, અદલા બદલી. એટલે એને કહેવાય પુનઃ સંયોજન. રેડી. અર્ધીકરણ 2 ના અંતમાં 4 એકકીય કોષોનું નિર્માણ થાય છે. અર્ધીકરણ અંતે કેટલા, 4 એકકીય, તો તમે જોઈ શકો છો 4 એકકીય કોષોનું નિર્માણ થતું જોવા મળે છે. એટલે આ અર્ધીકરણ 1, બરાબર, અને આ પ્રોસેસ થઈ અર્ધીકરણ 2. એટલે 4 એકકીય બાળ કોષોનું નિર્માણ થતું જોવા મળે છે. ચલો, ક્લિયર છે? રેડી. અને અંતમાં આપણને એવું કીધેલું છે કે અર્ધીકરણ, તો કે એના બે તબક્કાઓ છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2, બરાબર. અર્ધીકરણ 1 માં પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને ભાજનાંતિમાવસ્થા 1 અથવા તો અંત્યાવસ્થા 1 કહીશું. એ રીતે અર્ધીકરણ 2, પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2 અને ભાજનાંતિમાવસ્થા 2, એમ આપણે અર્ધીકરણ કુલ 2 તબક્કાઓમાં 2 વાર વિભાજન થતું આપણને જોવા મળે છે. ક્લિયર? ખાસ વિશેષતાઓ મિત્રો યાદ રાખવાની છે. કઈ? કે ભાઈ એસ તબક્કામાં માતૃ રંગસૂત્રોના સ્વયંજનનથી ઉદ્ભવતી બે સમરૂપ લાક્ષણિક રંગસૂત્રિકાઓના નિર્માણ સાથે અર્ધીકરણ 1 ની શું થાય, શરૂઆત થાય છે. જે મેં તમને આ પોઈન્ટ દ્વારા સમજાવ્યું કે ભાઈ એક સૂત્રિકા જો આ રીતે હતી જ, બરાબર, પછી જીવન તબક્કામાં ગયા, પછી એસ તબક્કામાં આવ્યા, તો એક સૂત્રિકાની સામે બીજી સૂત્રિકાનું શું થયું, નિર્માણ થયું. તો બંને ઉપર જનીનો, કારણ કે આની જ કોપી દ્વારા આ બની છે, એટલે બંને ઉપર જનીનોની સંખ્યા, જનીનોનો ક્રમ, બરાબર, કેવું રહેશે, સેમ ટુ સેમ રહેશે. તો આવી ગયું ને. બે સમરૂપ લાક્ષણિક રંગસૂત્રિકાઓના નિર્માણ સાથે અર્ધીકરણ 1 ની શું થઈ, શરૂઆત થાય છે, સ્વયંજનનથી ઉદ્ભવતી. ચલો, એક ક્લિયર. એટલે બંને સમરૂપ થઈ ગઈ, બે સરખી થઈ ગઈ. ઓકે. એટલે એને સિસ્ટર ક્રોમેટિન તરીકે ઓળખવામાં આવે છે. પછી અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રોની જોડીઓ બને છે, જે સમવિભાજનમાં નહોતી થઈ. એ પણ મેં તમને સમજાવી દીધું. સમજાત રંગસૂત્રોની અસમરૂપ રંગસૂત્રિકાઓ વચ્ચે પુનઃ સંયોજન, એટલે જનીન દ્રવ્યની શું થાય, આપલે થાય છે. એ પણ મેં તમને સમજાવ્યું કે કેવી રીતે કહેવાય. જો આ સમજાત રંગસૂત્રો છે, સાથે જ પેરમાં આપણે નથી કહેતા 23 જોડ રંગસૂત્રો, કેવા 23 જોડ રંગસૂત્રો છે. તો આ જોડમાં રંગસૂત્રો આવી ગયા, 2n રચના થઈ ગઈ, બરાબર કે નહીં? બરાબર. તો આ બે સિસ્ટરની રંગસૂત્રિકાઓ કહેવાય, બરાબર, બે સરખી છે, પણ સમજાત રંગસૂત્રોની અલગ અલગ, એક સૂત્રિકા આની ને એક સૂત્રિકા આની, તો એ બે કેવી કહેવાય, અસમજાત થઈ ગઈ ને, બરાબર. તો એમની વચ્ચે જનીન દ્રવ્યોના ટુકડાઓની એટલા બદલી થાય તો એ શું કહેવાય, પુનઃ સંયોજન તરીકે ઓળખાય.
બરાબર. અને હા, સમવિભાજનની અંતે કેટલા બે બાળકોષો બનતા અને એ પણ માતૃકોષ જેટલું જનીન બંધારણ ધરાવતા, મતલબ રંગસૂત્રો ધરાવતા. અર્ધીકરણની અંતે કેટલા 4 અને એમાં પણ કેવા એકકીય કોષોનું નિર્માણ થાય, મતલબ રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ કરતા કેટલી અડધી થઈ જાય છે. ચાલો ક્લિયર? ઓકે. અને અર્ધીકરણ તો કે કુલ 2 તબક્કાઓમાં વહેંચાયેલું છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અને એના આ 8 તબક્કાઓનો એમાં મિત્રો આપણે આ તો ખાસ NCERT માં એનું કોઈ ખાસ વર્ણન આપ્યું નથી. એનું રીઝન એ છે કારણ કે અર્ધીકરણ 2 એ સેમ ટુ સેમ સમવિભાજનની માફક થાય છે. કોની માફક થાય છે? સમવિભાજનની માફક થાય છે. ક્લિયર? એટલે જે પણ છે મુખ્ય મુદ્દો આપણે જે આ ટોપિકની અંદર સમજવાનું છે એ છે આપણું શું? અર્ધીકરણ. એટલે કે અર્ધીકરણ 1. અર્ધીકરણ 1 ક્લિયર એટલે આપણું આખું અર્ધીકરણ આપણને ક્લિયર થઈ જશે. ચલો ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવી ગયો દરેકને? વિદ્યાર્થી મિત્રો, હવે આપણું જે આ અર્ધીકરણની એક પ્રસ્તાવના બેઝ આજે આપણે આજના લેક્ચરની અંદર ચર્ચા કરી, બરાબર. તો તમારે અમુક ક્યાંક શબ્દોની અંદર નાની મોટી તકલીફ પડી હોય તો ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે પ્રસ્તાવનાની અંદર એને ખાલી કેવી કેવી ઘટનાઓ થાય છે એની માહિતી આપણને આપેલી છે, બરાબર. પણ જ્યારે આપણે અર્ધીકરણ સંપૂર્ણપણે અભ્યાસ કરી દઈશું, અર્ધીકરણ 1, અર્ધીકરણ 2, બરાબર, કેવી રીતે જનન કોષોનું નિર્માણ થાય છે, એ આખો ટોપિક ક્રમાનુસાર વ્યવસ્થિત ચાલશે, બરાબર. એટલે આ જે પ્રસ્તાવના વાળી જે અર્ધીકરણની વાતો છે કે બાબતો છે એ 100% તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ જશે. 100%. બરાબર. ખાલી તમારે એને પૂરતું ધ્યાન આપવાનું છે, બરાબર. તો આજે આપણે અર્ધીકરણ ટોપિક સ્ટાર્ટ કરી દીધો છે, પરંતુ ફક્ત ને ફક્ત અર્ધીકરણ કે જે એની એક પ્રસ્તાવના બેઝ ટોપિક નાનો પાયાની વાતો શા માટે જરૂરી છે અર્ધીકરણ, અને અર્ધીકરણમાં થતી મુખ્ય વિશેષતાઓ, મુખ્ય જે ઘટનાઓ છે એના ઉપર જ આપણે આજે ખાલી ચર્ચા કરી છે, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સરસ મજાના અર્ધીકરણ ટોપિકને 100% ક્લિયર સમજવાનો પ્રયત્ન કરીશું. ચલો ક્લિયર થઈ ગયું દરેકને? ઓકે.